નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હરિયો. તો ગયા લેક્ચરમાં આપણે આલ્કેન જોયું હતું. આલ્કીન હવે છે આલ્કીનની બનાવટ. તો ઘણી બધી પદ્ધતિ છે આલ્કીનની બનાવટની. તો પેલી પદ્ધતિ ભણી આપણે તો છે આલ્કાઇન. કેમાંથી? આલ્કાઇનમાંથી આલ્કીન. આલ્કીન. તો આપણે જવાનું છે 3 બંધમાંથી 2 બંધમાં જવાનું છે. બરાબર? આલ્કાઇન એટલે કોઈ પણ આલ્કાઇન લઈ લેવાનો, એટલે કે દ્વિબંધ વાળો, 3 બંધ વાળો લેવાનો. એમાંથી આપણે 2 બંધ બનાવવાના છે. તો સિમ્પલ આપણે ખબર પડી જવી જોઈએ કે પાઈ બંધ તોડવાનો થાય એક, એને H2 ઉમેરવાનું થાય, એટલે કે હાઇડ્રોજન ઉમેરવાનું થાય. તો રિડક્શન કરવું પડે. બરાબર? તો જો તમે રિડક્શન કરશો તો નિપજ છે એ આના બદલે કેમાં કન્વર્ટ થશે? આલ્કેનમાં કન્વર્ટ થશે. કેમાં કન્વર્ટ થશે? અહીંયા ઊભું રહેતું નથી. એટલે આપણે એનું શું કરવું પડે? આંશિક રિડક્શન કરવું પડે. કેવું રિડક્શન? આંશિક રિડક્શન કરવું પડે. એટલે કે અહીંયા આપણે ઊભું રહી જવાનું છે. આ આપણે જોતું નથી. પૂરેપૂરું રિડક્શન આપણે કરવાનું નથી. કેવું કરવાનું છે? આંશિક રિડક્શન કરવાનું છે. એટલે આપણે અહીંયા ઊભું રહી જવાનું છે. તો એની 2 મેથડ છે. એક છે લિન્ડલાર ઉદ્દીપક. કે ઉદ્દીપક છે લિન્ડલાર ઉદ્દીપક. અને બીજું છે બર્ચ રિડક્શન. કેવું છે? બર્ચ રિડક્શન છે. તો ક્રમશઃ જોઈએ પહેલા લિન્ડલાર ઉદ્દીપક. તો આ ઉદ્દીપક જે છે એને પહેલા પેલેડિયમ પ્લસ બેરિયમ સલ્ફેટ અથવા કેલ્શિયમ કાર્બોનેટ અથવા ચારકોલ કાર્બન ઇન ક્વિનોલિન અથવા સલ્ફર. હવે આ 2 છે એ ઝેર તરીકે કામ કરે. કેવા કહેવાય? ઝેરી પદાર્થો છે. ઘણી બધી વાર MCQમાં પૂછવાનું છે કે લિન્ડલાર ઉદ્દીપક નીચેનામાંથી કયો? તો પેલેડિયમ પ્લસ બેરિયમ સલ્ફેટ અથવા કેલ્શિયમ કાર્બોનેટ અથવા ચારકોલ. 3 માંથી કોઈ એક. હવે આના બન્યા પછી એમાં ક્વિનોલિન અને સલ્ફર ઉમેરવામાં આવે. કેમ કે રિડક્શન અહીંયા ન પહોંચી જાય એટલે એને નિષ્ક્રિય કરવામાં, શું કરવામાં કામ આવે? આ નિષ્ક્રિય કરવા માટે આપણે ક્વિનોલિન કાં તો સલ્ફર ઉમેરીએ છીએ. તો ઉદાહરણ દ્વારા આપણે સમજીએ. ખાસ યાદ રાખજો, લિન્ડલાર ઉદ્દીપક છે પેલેડિયમ પ્લસ બેરિયમ સલ્ફેટ, કેલ્શિયમ કાર્બોનેટ અથવા ચારકોલ કોલસો. દાખલા તરીકે ઇથાઇન છે, બ્યુટુઇન લઈ ઉદાહરણ. બરાબર? CH3. આને કહેવાય બ્યુટ
આયન છે પ્લસ H2 અહીંયા લીંડલાર ઉદ્દીપક એટલે હું લખું છું પેલેડિયમ પ્લસ કાર્બન તો થશે શું આ H2 છે એક H આ કાર્બન ઉપર જોડાશે બીજો H આ કાર્બન ઉપર જોડાશે આ જે એક પાઇપ બનશે એ શું થશે બ્રેક થશે તૂટી જશે તો જો કંઈક નિપજાવી બનશે આ CH3 આ કાર્બન એક H આવ્યો આ એક H આવ્યો હવે અહીંયા પાઇબન તૂટે એક પાઇબન તૂટ્યું કેટલા બંધ વધ્યા બે બંધ વધ્યા કાર્બનના કાર્બન એક CH3 ના CH3 અને એક H બની ગયું આપણું આલ્કીન પણ જો તો ગયા લેક્ચરમાં આપણે ભણ્યા હતા કંઈક આવું આ સીસ કે ટ્રાન્સ તો બે સમૂહ કેવા છે એક સમાન છે અહીં નીચે પણ કેવા છે સમાન છે તો શું કહેવાય સીસ આલ્કીન મેળવ્યો આપણે કેવો આલ્કીન મેળવ્યો સીસ આલ્કીન આનું કામ હજી આ પેલેડિયમ છે પેલેડિયમ એ શું કરે H2 નું શું કરે શોષણ કરે એટલે ચિપકાવી દે ડાયરેક્ટ એક જ જગ્યાએ કા ઉપર કા નીચે આગળ એ આવશે ઉપરથી ને નીચેથી નહીં આવશે પણ તમે લીંડના ઉદ્દીપક નાખશો એટલે હંમેશા તમને કેવી પ્રોડક્ટ મળશે સીસ પ્રોડક્ટ મળશે સીસ આલ્કીન મળશે એટલે H2 બે ક્યાંથી કા નીચેથી કા ક્યાંથી ઉપરથી એટેક કરશે આને કહેવાય સીન એડિશન શું કહેવાય સીન એડિશન યાદ રાખજો સીન એડિશન એક જ બાજુથી એટેક કરે આ H2 એને આપણે કહેવાય સીન એડિશન કહેવાય એટલે આપણે એક બાજુથી એટેક કર્યો એટલે આપણે શું મળ્યું સીસ આલ્કીન મળે બરાબર એક આ પ્રોડક્ટ મળશે બીજું છે ટ્રાન્સ કેવી રીતે મળે તો જો ટ્રાન્સ તમારે મેળવવું હોય તો ઉદાહરણ આપ લઉં છું CH3 C ટ્રિપલ બોન્ડ C CH3 બ્યુટ 2 આયન હવે એમાં ઉદ્દીપક તરીકે નાખવામાં આવે છે સોડિયમ અથવા લિથિયમ અને લિક્વિડ એટલે કે પ્રવાહી એમોનિયા શું નાખવામાં આવે છે સોડિયમ અથવા લિથિયમ પ્રવાહી એમોનિયા તમે નાખો તો એની નિપજ કાંઈક એક હાઇડ્રોજન છે એ નીચેથી એટેક કરશે અને એક હાઇડ્રોજન છે એ ઉપરથી એટેક કરશે એટલે આને કહેવાય એન્ટી એડિશન શું કહેવાય એન્ટી એડિશન એટલે તમારે એક CH3 કાર્બન દ્વિબંધ અને એક CH3 વિરુદ્ધ દિશામાં જોડાશે આને કહેવાય ટ્રાન્સ આલ્કીન મળે છે કેવું મળે ટ્રાન્સ આલ્કીન મળે નાખવાનું શું આમાં સોડિયમ અથવા લિથિયમ લિક્વિડ એમોનિયા બરાબર એક ઉપરથી એક નીચેથી એટેક કરે એને કહેવાય એન્ટી એડિશન યાદ રાખવાનું તમારે શું જો લિન્ડર વાપરો લીંડલાર ઉદ્દીપક વાપરો તો નિપજ બનશે તમારે કેવી મળશે સીસ બનશે અને જો તમે સોડિયમ પ્લસ
લિક્વિડ એમોનિયા વાપરો તો તમને ટ્રાન્સ આલ્કીન મળશે. બરાબર. પણ તમારે ખાસ એક યાદ રાખવાનું કે જે આ ત્રણ બંધ જોડાયેલા છે એ કેવા વહેંચે હોવા જોઈએ તો આપણે આવી પ્રોડક્ટ મળશે સિસ અને ટ્રાન્સમાં. બરાબર. કેવા હોવો જોઈએ? વચ્ચે હોવા જોઈએ. આમાં તમને દાખલા તરીકે આમાં તમને નહીં મળે. બરાબર. આ છે આમાં છે એ તમને વહેંચે પ્રોડક્ટ એમ આમાંથી બનશે. શું બનશે? પ્રોપીન બનશે. શું બનશે? પ્રોપીન. એક બંધ આથી તૂટશે એટલે એક હાઇડ્રોજન અહીંયા, એક હાઇડ્રોજન અહીંયા, એટલે શું બનશે? CH3 CH ડબલ બોન્ડ CH2 મળશે. શું મળશે? CH3 CH ડબલ બોન્ડ CH2. તો આને પ્રોપીન કહેવાય. સિસ અને ટ્રાન્સ મળશે નહીં. કેમાં મળશે સિસ અને ટ્રાન્સ પ્રોડક્ટ? આ ત્રણ બંધિત જોડેલા કાર્બન છે એ કેવા હોવા જોઈએ? વહેંચે હોવા જોઈએ. જો આ વહેંચે છે, આ બેમાં વહેંચે છે, આમાં વહેંચે નથી. એટલે આપણે મળશે કેવી પ્રોડક્ટ? પ્રોપીન. સિસ અને ટ્રાન્સ મળશે નહીં. તો આપણે આ જોઈ આલ્કાઇનમાંથી જોયું આલ્કેન મળે આંશિક રિડક્શનથી, સંપૂર્ણ રિડક્શન નહીં. જો સંપૂર્ણ રિડક્શન થાય તો આપણે મળશે શું? આલ્કેન મળશે. આ એકમાંથી હવે બીજી જોઈ. બીજી છે આલ્કાઇલ હેલાઇડ. કેમાંથી? આલ્કાઇલ ડાયહેલાઇડ. આલ્કાઇલ ડાયહેલાઇડ માંથી. આને બીજું નામ છે એને કહેવાય ડી હાઇડ્રો હેલોજીનેશન. આલ્કાઇલ હેલાઇડમાંથી, ડાઈ નહીં હેલાઇડમાંથી. કેમાંથી? આલ્કાઇલ હેલાઇડમાંથી. એટલે બીજા નામે ડી હાઇડ્રો હેલોજીનેશન કહેવાય. આનો મતલબ ડીનો મતલબ શું? દૂર કરવું થાય. તો આપણે આમાંથી હાઇડ્રોજનને દૂર કરવાનો છે. શું કરવાનું? ક્લોરીન પણ દૂર કરવાનો છે. એક્ઝામ્પલ તરીકે કોઈ આલ્કાઇલ હેલાઇડ લઈ લો. અહીંયા CH3 CH2 આ છે. આને કહેવાય ઇથાઇલ ક્લોરાઇડ. શું કહેવાય? ઇથાઇલ ક્લોરાઇડ. હવે આને આપણે કન્વર્ટ કેમાં કરવાનું છે? આલ્કીનમાં કન્વર્ટ કરવાનું છે. C ડબલ બોન્ડ C માં. તો આને હું અલગ રીતે લખું. જો આ C, આ H, આ H, આ H, CH3 સિંગલ બોન્ડ C, આ એક H, આ એક H અને અહીંયા Cl ક્લોરીન. સેમ ઉદાહરણ લખ્યું છે તમારે સમજ માટે. હવે આપણે હાઇડ્રો અને હેલોજન. તો આ છે હાઇડ્રોજન અને આ છે હેલોજન. શું દૂર કરવાનું છે? HCl દૂર થયું તો ઉદ્દીપક તરીકે આલ્કોહોલિક KOH. આલ્કોહોલિક કીધું છે. ઇથેનોઇક KOH ને આલ્કોહોલમાં બનાવી પછી ઉમેરવાનો છે. આનો મીનિંગ તમે જુઓ. આ તમે નહીં લખો, ઓનલી ફોર તમે KOH લખશો તો આમાંથી છે H પ્લસ એટલે કે KCl અને OH છે
એ અહીંયા જોડાઈ જશે એટલે આલ્કોહોલ બનશે. શું બનશે? આલ્કોહોલ. હવે આપણે આલ્કોહોલિક કેવું લખવાનું કામ શું? અહીંયાથી શું બધું દૂર કરી નાખશે. દારૂ પીધો હોય દારૂ, પછી એને ભાન ન હોય ગમે દૂર થઈ જાય. આલ્કોહોલનું કામ હવે શું કરશે? અહીંયાથી H અને અહીંયાથી ક્લોરીન બે દૂર કરી દેશે. એટલે શું થશે? એક KCl હેલોજન છૂટું પડ્યું અને બીજું શું છૂટું પડશે? અહીંયાથી OH અને અહીંયાથી H. શું છૂટું પડશે? પાણી. શું છૂટું પડશે? પાણી. જો તમે આલ્કોહોલ એક નહીં લખો તો શું બનશે? આલ્કોહોલ બનશે. હવે આમાં જુઓ, આ હાઇડ્રોજન અને આ ક્લોરીન બે દૂર થઈ ગયા તો શું બન્યું? જુઓ, આ C, આ H અને આ H, આ બે દૂર થઈ ગયા એટલે આવશે બરાબર. ઇલેક્ટ્રોન લઈ ગયા બે બાજુ તો શું આવે? ડબલ બોન્ડ CH. શું બન્યું આપણું? ઇથીન. બની ગયું આપણું એથીન. એટલે આ ઉમેરવું ફરજિયાત છે આલ્કોહોલિક KOH. એટલે KCl અને H2O બે દૂર થશે બરાબર. હવે આનું બીજું નામ પડ્યું છે, આને કહેવાય બીટા વિલોપન પ્રક્રિયા પણ કહેવાય. ઘણી બધી વાર એમ પરીક્ષામાં પૂછવાનું છે કે બીટા વિલોપન પ્રક્રિયા લખો. તો બીટા કેવી રીતે કહેવાય? તો કે જો કોઈ ક્રિયાશીલ સમૂહ છે એના બાજુવાળા કાર્બનને, આને આલ્ફા કહેવાય. કોઈ અન્ય સમૂહ જોડાયેલો છે એના બાજુવાળા કાર્બનને આલ્ફા કાર્બન કહેવાય. અને હાઇડ્રોજનને શું કહેવાય? આલ્ફા હાઇડ્રોજન કહેવાય. એનું બાજુવાળા કાર્બનને શું કહેવાય? બીટા કાર્બન. અને હાઇડ્રોજનને શું કહેવાય? બીટા હાઇડ્રોજન કહેવાય. કોઈ પણ સમૂહ હોય, ક્રિયાશીલ સમૂહ, OH હોય, એસિડ હોય, હેલોજન હોય, કોઈ પણ હોય, જો ક્રિયાશીલ સમૂહ છે એની બાજુવાળા કાર્બનને આલ્ફા કાર્બન કહેવાય, એની બાજુવાળા કાર્બનને બીટા કાર્બન કહેવાય, એની બાજુવાળા કાર્બનને ગેમા કાર્બન કહેવાય. અનુક્રમે હાઇડ્રોજન એમ આલ્ફા હાઇડ્રોજન, બીટા હાઇડ્રોજન, ગેમા હાઇડ્રોજન. તો જો હાઇડ્રોજન દૂર ક્યાંથી થાય છે? તો કે આ આલ્ફા છે, આલ્ફા કાર્બન, આ કેવો છે? બીટા કાર્બન છે. એટલે આપણે હાઇડ્રોજન બીટા કાર્બનમાંથી દૂર થાય છે એટલે એને શું કહેવાય? બીટા વિલોપન પ્રક્રિયા કહેવાય. ખબર પડે? તો આનો ક્રમ છે કે સૌથી વધારે પ્રક્રિયા કયા આલ્કાઇલ હેલાઇડમાંથી કરશે? તો દ્વિતીયક, તૃતીયક અને પ્રાથમિક છે. અહીંયા લખવું ફરજિયાત છે કે દ્વિતીય કાર્બોકેટાયન બનાવે, એમાં ફટાફટ રિએક્શન થાય. પછી બીજા નંબરની 2 ડિગ્રી છે, પછી 1 ડિગ્રી છે. હવે હેલોજનમાં એમ જ આયોડિન જોડાય, આયોડિન તો સૌથી એનો વેગ છે એ ફટાફટ પ્રક્રિયા કરશે. જો બ્રોમિન હોય તો એને કરતાં જરીક ધીમી પ્રક્રિયા કરશે. ને છેલ્લે આવે ક્લોરીન. ક્લોરીનમાં વાર લાગશે. તો છેલ્લે આ ક્રમ યાદ રાખવાનો. આ હેલોજનનો ક્રમ છે, આ આલ્કાઇલ સમૂહનો છે કે આ સમૂહનો છે, આ હેલોજન છે. આ બેના ઉપર આ જે આલ્કાઇલ હેલાઇડ છે એટલે બીટા વિલોપન પ્રક્રિયા છે એ આના ઉપર આધાર રાખે કેવા ડિગ્રીનો આપણે લીધો છે. 3rd ડિગ્રી સૌથી વધારે, 2 ડિગ્રી એથી થોડોક ધીમો વેગ, 1 ડિગ્રી એના કરતાં ઓછો વેગ. તો આ થઈ આલ્કાઇલ હેલાઇડમાંથી કોઈ પણ ઉદાહરણ તમને આપી દઈએ. કાર્બનની શૃંખલા વધારતા જાઓ. તમારે શું જોવાનું?
આલ્કોહોલિક KOH ઉમેરો એટલે એક હેલોજન અને એક હાઇડ્રોજન એટલે કે પાણી આ દૂર કરવાનું છે એટલે આપણે નામ પાડ્યું ડી હાઇડ્રો હેલોજિનેશન પ્રક્રિયા. બરાબર. આ બીજી બનાવટ. હજી એક બનાવટ આગળ જોઈએ. ત્રીજી બનાવટ છે વિસિનલ ડાયહેલાઇડ. તો પ્રશ્ન એક બીજું વિસિનલ કેને કહેવાય પેલા એ ખબર હોવી જોઈએ. તો વિસિનલ એટલે જો બે કાર્બનના પાસેના બે કાર્બન છે, એક આ કાર્બન અને એક આ કાર્બન, બે પાસેના કાર્બનમાં હેલોજન હોય. શું હોય? હેલોજન. બાકીની સંયોજકતા H H H અને H. આવું કાંઈક બને CH2Cl CH2Cl 1,2 ડાયક્લોરો ઇથેન કહેવાય. આને શું કહેવાય? 1,2 ડાયક્લોરો બે કાર્બન એટલે કે ઇથેન. હજી એક વાર સમજાવી દઉં. વિસિનલ કેને કહેવાય કે બે બાજુના કાર્બનમાં જો હેલોજન જોડાયેલા હોય એવા હેલોજનને આપણે વિસિનલ હેલોજન કહીએ. બે પ્રકારના હેલોજન બને. એક આગળ આપણે 12માં આવશે. એક વિસિનલ હોય એ આપણે ભણ્યા. એક હોય જેમિનલ હોય. કેવું? જેમિનલ ડાયહેલાઇડ. જેમિનલમાં શું હોય કે એક જ કાર્બનમાં બે અલગ હેલોજન જોડાયેલા હોય. બે હેલોજન જોડાયેલા હોય. પછી તમે Br લઈ લ્યો, આયોડિન લઈ લ્યો, કોઈ પણ હેલોજન લઈ લ્યો, પણ એક જ કાર્બનમાં જોડાયેલા બે હેલોજનને શું કહેવાય? જેમિનલ હેલાઇડ કહેવાય. બરાબર. તો હાલ આપણે આની વાત કરીએ છીએ. તો આપણે આ ઉદાહરણ છે એમાં આપણે શું કરવાનું છે? આ બે Cl છે એ તમારે દૂર કરવાના છે. શું કરવાનું છે? બે Cl છે એ દૂર કરવાના છે. એટલે બે Cl દૂર થઈ જશે એટલે વાય વચ્ચે હું જાઉં તમને બની જશે. આ બે Cl દૂર કરી નાખો એટલે CH2 એટલે CH2. તો આ CH2 ડબલ બોન્ડ CH2 આને કહેવાય ઇથિન. અને આ શું છૂટવું પડશે? પ્રેઝન્ટ ઉદ્દીપક તો નાખવો પડશે. તો ઝિંક ડસ્ટ અથવા ઓનલી ફોર ઝિંક. તો ZnCl2 છૂટવું પડશે. શું નાખવાનું? ઝિંક. ઝિંક તમે નાખશો એટલે બે હેલોજન છે એ દૂર થઈ જશે. આમને મળશે શું? આલ્કીન મળશે. તો આ પ્રક્રિયામાં દૂર શું થયું? હેલોજન દૂર થયું. તો આ પ્રક્રિયાનું નામ શું અપાય? ડી હેલોજિનેશન. શું કહેવાય? ડી હેલોજિનેશન પ્રક્રિયા. રેડી. ખાલી તમારે ક્લોરીન છે દૂર કરી નાખવાના. પછી બ્રોમિન આપેલો હોય તોય ભલે, આયોડિન આપેલો હોય તોય ભલે, કોઈ પણ હેલોજન આપેલા હોય તો આપણે અહીંયાથી બે દૂર કરી નાખવા અને ZnCl2 છે આપણે દૂર થઈ જાય છે અને આપણે બચશે શું? ફાઇનલ નિપજ આપણી બનશે આલ્કીન. બરાબર. આ ત્રીજી મેથડ. હજી ચોથી છેલ્લી ભણી લે. એમ તો ઘણી બધી આલ્કીનમાંથી બને
પણ જે મેન છે આપણી ટેક્સ્ટ બુકમાં એ આપણે અહીંયા ભણાવશું. આ ત્રીજી મેથડ. હવે ચોથી લાસ્ટ, એ પણ કાંઈક બીટા વિલોપન જેવી જ છે. તો છે આલ્કોહોલમાંથી બનાવવાનું છે. કેમાંથી બનાવવાનું? આલ્કોહોલમાંથી આલ્કીન બનાવવાનું છે. તો આપણે ઉદાહરણ જોઈએ. આલ્કોહોલ CH3 CH2 અને OH. આને કહેવાય ઇથેનોલ છે. આલ્કોહોલ ઇથેનોલ છે. આને હું આમ લખું તો કઈ વાંધો? આ H, આ H, આ H, આ CH3, આ H, આ H અને આ OH. આ પણ ઇથેનોલ છે. આ શું કામ? તમને સમજવામાં સરળ પડે એટલે. આ છે ઇથેનોલ જ છે. આના જેવું જ બંધારણ છે. હવે તો સિમ્પલ, હવે સમજાઈ જાય. જો આપણે આ દૂર કરવાનું છે સિમ્પલ. શું દૂર કરવાનું છે? એક H અહીંયાથી, OH અહીંયાથી. એટલે શું દૂર થયું? H2O. પાણી દૂર થાય, બની જશે કે નહીં બની જાય? બરાબર. તો એસિડિક ઉદ્દીપકની હાજરીમાં કરવાનું છે. સાંદ્ર H2SO4 છે. આ કામ શું કરશે? ભેજ શોષવાનું કામ કરશે. ભેજ શોષક એટલે પાણીનું શું કરશે? શોષણ, એટલે કે પાણી ખેંચી લેશે. તો આપણે પાણીનો મોલ દૂર થયો તો શું બનશે? એક CH, આ CH ડબલ બંધ C, એક H, એક H. આ બીટા વિલોપન જેવી જ છે. જો મેં હમણાં કીધું કે કોઈ પણ ક્રિયાશીલ સમૂહ છે એના બાજુના કાર્બનને આલ્ફા કાર્બન અને હાઇડ્રોજનને આલ્ફા હેલોજન કહીએ. આ બાજુવાળા કાર્બનને બીટા કાર્બન, હાઇડ્રોજનને બીટા હાઇડ્રોજન. તો હાઇડ્રોજન દૂર ક્યાં થાય છે? જો આ થઈ ગયું પાણી. H એક અહીંયાથી ક્યાં થાય છે? બીટા કાર્બનમાંથી, આ આલ્ફા કાર્બનમાંથી. તો પાણીનો મૂળ દૂર થયો તો આનું બીજું નામ આપ્યું. જો પાણીનો મૂળ દૂર થતો હોય એને કહેવાય નિર્જળીકરણ. શું કહેવાય? નિર્જળીકરણ પ્રક્રિયા પણ કહેવાય. આની હીટથી કાપવી પડશે. તો 443 કેલ્વિન તાપમાને જરીક ગરમ કરવું પડશે. બરાબર. આમાં ક્રમ એમ જ છે. દ્વિતીયક બીજા નંબરનો અને ત્રીજા નંબરનો ક્રમશઃ છે પ્રક્રિયા કરશે. આમાં તાપમાન સૌ કેવું જશે? ઓછું. પ્રેમથી પ્રક્રિયા થઈ જાય છે. આમાં જરીક વધારે તાપમાન રાખવું પડે, આમાં જરીક ઓછું તાપમાન. તો ફટાફટ પ્રક્રિયા કેમાં થશે? દ્વિતીયક, તૃતીયક અને પ્રાથમિકમાં ફટાફટ રિએક્શન થશે. આનું બીજું નામ પાણીનો મોલ દૂર થતો હોવાથી આપણે એને નિર્જલીકરણ પ્રક્રિયા કહેવાય. સેમ છે. ઈ બીટા વિલોપન પ્રક્રિયા જેવી જ છે. કેના જેવી છે? બીટા વિલોપન પ્રક્રિયા જેવી જ છે. બરાબર. પાણીનો દૂર થવાથી એનું બીજું નામ આપ્યું છે. ઘણી બધી વાર આમે પૂછે છે નિર્જલીકરણ પ્રક્રિયા પર રિએક્શન આપો અથવા ટૂંક નોંધ લખો. રેડી. 4 બનાવટ થઈ. પહેલી બનાવટ હતી આલ્કાઇનમાંથી, બીજી હતી વિસિનલ ડાયહેલાઇડ, પછી ત્રીજી આલ્કાઇલ હેલાઇડમાંથી અને છેલ્લી છે આલ્કોહોલમાંથી. આ છોકરાઓ યાદ રાખજો.
બીટા વિલોપન પ્રક્રિયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. કેવી છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એનું કારણ એ કે 12માં આવશે, પહેલા ચેપ્ટરમાં હેલો આલ્કેનમાં આવશે. બે નિપજ બને છે અનુક્રમે, એ ત્યારે આપણે જોશું બરાબર વિસ્તારમાં. એટલે તમે બીટા વિલોપન પ્રક્રિયા અત્યારથી યાદ રાખજો, તેથી આપણે તકલીફ ન પડે 12માં. તો આપણે આ આલ્કીનની બનાવટ અહીંયા 4 છે મેન એ આપણે અહીંયા પૂરી કરી. આવતા લેક્ચરમાં આપણે આલ્કીનના રાસાયણિક ગુણધર્મો ભણશું. અસ્તુ.